પીએમ મોદી આવતીકાલે તોડશે જવાહરલાલ નહેરુનો રેકોર્ડ। દેશમાં સૌથી લાંબા સમય સુધી પીએમ રહેવાનો બનાવશે રેકોર્ડ। પીએમ મોદીના સુશાસનના 12 વર્ષની જબરદસ્ત ઉજવણીનું આયોજન। આવતીકાલે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં બેઠક। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જશે દિલ્હી। હર્ષ સંઘવી 8 થી 3 દિવસ તો સીએમ આવતીકાલે જશે દિલ્હી। ઉજવણીના કાર્યક્રમોને લઈને યોજાનારી બેઠકમાં આપશે હાજરી। ગુરુવારે નીતિ આયોગની બેઠકમાં પણ આપશે હાજરી। सीएम डेप्यूटी सीएम दिल्हीના પ્રવાસે હોવાથી કાલે નહીં યોજાય કેબિનેટની બેઠક। સામાન્ય રીતે દર બુધવારે યોજાય છે કેબિનેટની બેઠક। આવતીકાલે નરેન્દ્રભાઈ મોદી પીએમ પદ પર 4399 દિવસ કરશે પૂર્ણ। જવાહરલાલ નહેરુના 4398 દિવસનો તોડશે રેકોર્ડ। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા કલ્પેશ રાવલ। કલ્પેશ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેઓ ભૂતકાળના પ્રધાનમંત્રીનો જવાહરલાલ નહેરુનો રેકોર્ડ તોડવા જઈ રહ્યા છે, ત્યારે કઈ રીતની ઉજવણી કરવામાં આવશે? બીજેપીના તમામ કાર્યકર્તાઓ નેતાઓમાં પક્ષમાં કેવો ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે? કલ્પેશ, સુશાસનના આજે 12 વર્ષની ઉજવણી માટે વિવિધ કાર્યક્રમો આપવામાં આવ્યા છે। ક્યાંક એક પેડ માં કે નામ, ક્યાંક સુશાસન અંતર્ગત વિકાસના કાર્યોના તમામ આયોજનોના સંદર્ભમાં ગ્રાસરૂટ લેવલ સુધીના ઉજવણી કરવામાં આવશે। પરંતુ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી આ સંદર્ભે તેઓ દિલ્હી જઈ રહ્યા છે। નાયબ મુખ્યમંત્રી આજે રવાના થઈ રહ્યા છે, જ્યારે કે મુખ્યમંત્રી આવતીકાલે રવાના થશે। ત્યાં 11મી તારીખે નીતિ આયોગની પણ બેઠક છે, તેમાં પણ બંને ભાગ લેશે। આ ઉપરાંત જે સુશાસનના ઉજવણીના જે કાર્યક્રમોના સંદર્ભમાં જે ચર્ચાઓ છે તેમાં પણ ભાગ લેશે। એટલું જ નહીં, પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિતના કેન્દ્રીય નેતૃત્વના આગેવાનો અને કેન્દ્રીય મંત્રીઓ સાથે પણ તેમની મુલાકાત થઈ શકે છે। પ્રધાનમંત્રીની જે સુશાસનના 12 વર્ષની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમોના આયોજનના સંદર્ભમાં ચર્ચા વિચારણામાં ભાગ લેશે। અને બંને મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી દિલ્હી હોવાથી બુધવારે સામાન્ય રીતે જે કેબિનેટની બેઠક યોજાય છે તે યોજાશે નહીં। જી, આભાર આપનો તમામ માહિતી બદલ।